બધી ખરા તાણે બંધ થઈ જાય જા રાતે ભોંડ આવે ને એટલે બંધ બેડા બેડા ધંધો રાખો સગનબા હવે આવરા બડે ભાઈ સરવણી તૈયાર છે ને સરવણ ઘરમાં છો બીજું સત્યમ રામ છે ભણવા કાયમ તમે ભણવા દો છો કે ફરવા દો છો ભણવા તો તમે થેલામ તો વજન તો ખૂબ બરાબર બધું મળે ભણવાનો સોપડો લઈ જવા પડે અમારી વખતે અમે જાતા એક સોપડો લઈ જતા ખાલી તો ભણતા છે બોલાવો તમારે સરવણ બોલો શ્રવણ હા અલ્યા સોપડો ભરો આવડો જા સરવણ કેટલી વાર અલ્યા પણ આવું છું બોલો કે જા પાછા એટલી રાતી રહેશે કાકાના ભરું તો બે સોપડા ઘરમાં પડે છે સરવણ અલ્યા બા ઉભારો આવું તો લે એટલી બચ્ચી રાતી રહેશે આજ તો સ્ત્રી બા ના કરી છે ફલે અમાર નાસ્તો બપોરમાં ખાય એ બસ આવું રહું લે આવી ગયા એ સરણે કેટલી વાર અલ્યા બસ આવું રેડા કાય મિલે મોડું કરે પડે અલ્યા સંપર્ક કરવાનો એટલી ક્યાં બચ્ચો ભણવા કેવું રહેશે બા આતા તો હારું રહે ત્યાં અમે ભટકનો એમ ના કરતા જ બસ તમે ના તમારું નામ તમે તો ભણે ભણે નોકરી લઈ લઈને બેઠા ભણો તમારું રે મેલા કરે છે સરવણના તો અમારા નાટકે પાછા અલગ છે આ તો હું જોઉં એટલે એસટી રાતે રહેશે પૈસા થોડા આવો પૈસા નથી આમ એવું મડ મડ ઘરે આડાડા રહી કહેતા નથી હા રાડી તો બધી અમે કરા જાય છે પૈસા લેવી હા ભણવા તો જાય છે પણ હવે શું ખોળા મારશે કાંઈ એમ મોડું કરી કરીને જાય 12 વાગે ભણવા જાય શું પાર કરશે એટલે તું શું લાયો હું તો ઇસ્ત્રી લાયો છું હું તો મિની પંખો લઈને આવ્યો તો આપણે 1200 નું કામ થઈ જવાનું છે કે નાસ્તો મહિનાનું થઈ જાય મહિનાનો વ્યાજ થઈ જાય આપણે પેલા વેચીયા શું હા રી આવે રક્ષિત કરતો ને નકે દો ચાક પકડી ગયા ને ચોક પાડી જાય છે તો ને ઈ વાત સારી જાય એક તો કરી તો ભણવાનું બંધ કરી ના આવે ડરે હા તે ઘરનું કોઈ પાડી ના ફોન નું શું કરી લે બોલે તું કે હું સેકન્ડમાં ફોન આલું છું ઈ આજ પછી તો વાત કરાઈ હું પૈસા સેટિંગ કરીને રાખું રાડે હા સેટિંગ કરીને લેશ થોડા મારે ફ્રી ફાયર રમવા જોવે ને હવે થોડા તું રમે ને હું ના રમું હેડે હવે કાક વેસી કાક ખાવાનો તો આપણે છે ને રોડે જવાનું નહીં રોડે કયો કાઢી જાય છે કિયાલ છે આપણા કાકા આપણે છે ને ક્ષેત્રમાં 5 રૂપિયા પડવાનું છે 300 નો વેકો થઈ ગયો છે બીજા તાયરા ને 1000 રૂપિયા પણ આપણે 1000 રૂપિયા તો 1300 રૂપિયા થઈ ગયા 1300 રૂપિયા થઈ ને પેડ આપણે કાંઈ ખાવાનું લઈ ચાક જગ્યાએ જાય છે તો જગ્યા હારી જગ્યા અમાર ઘરે કોઈ નહીં હોય માતાના બધે ભાભર જ્યાં છે હા તો હા દૂધી નહીં આવે આપણે 4 વાગે તો નીકળી જાય છે તો બસ તો નથી તાર કરી જાવ દો આપણું ઘર આવી ગયું પાછું કોઈ આવશે જ નહીં લે કોઈ નહીં આવે ઘરમાં આપણે બે છે એકલા તો બસ તો પાણી પાણીની વ્યવસ્થા બધું અહીંયા તો બસ કોઈ ભાડે એમ નથી આપણે દાડા ખાઈ પીને ભૂઈ રહેવાનું મને બીક છે જ્યા પાણી પીવાનું બધું માં સુવિધા છે આપણે 4 વાગે તો નીકળી જવાનું છે 5 વાગે ઘરે જવાનું છે આપણે ખાવાનું તો લે આજ તો મહિનાનો સ્ટોક લાવ્યો હોય લે હવે અત્યારે તો ભૂખ જેવું છે ને કઈથી થઈ આયા ઘણી ઘેડ વાત ભૂખ લાગે એટલે પછી આપણે એના કરતા ભૂઈ ન પડા કરી થોડી વાર ભૂઈ ન પડે કામ થાય બોલો કો હા સાઈડ માં કોઈ લઈ જાય છે ને નહીં કોઈ ના આડે કોઈ આવે જ નહીં બસ ઠંડુ રાડા પણ એટલે આ તો મોટું પતલું છે એટલે આ તારી આંખોનું હજુ છે પર ગવા હાજી મને એટલે આ તો શગનબાન છોકરા છે પર હું શગનબાન કહેતો શગનબા શું સિસ્ટમ આવો હા તમાર છોકરા તો કે મજા છે ચા હે ઈ હેડો બતાડું તમને ઈ તો ભણવા જાય બચ્ચો ત્યાં કઈ નહીં ભણવા જા
મને શું બનાવ્યો મોકો ના, એનો તો રાખને કરી તો પડે. કોણ લોહી પી ગયો એક કુરા તું લોહી પી ગયો ખાલી હેડો તો કરી તમને બતાડો હેડો તો ભણવા જાય આવું ના કરે કોઈ દાડો મારા છોકરા હેડો બતાડો હેડો ચા બતાય હેડો તમે હેડો જ મારે ભેગા ચા થઈ લે આ તો ગામ જાય ઓહ તારી આ તો ભણાઈ ઊંચા ગામમાં તમારે ચેવી વાતો થાય તો તારા છોકરા તો ભણાયા બે એક ની વાજે બીજે મારે ચેડી બગાડ્યો ભાઈ ગન બાપા હું દૂરા પતંગ ચડાવા તો હવે તું પહોંચી વળી સાઈન હવે તો હલવાના હાલ નહીં આ પાર્લેન બધું ચાહી લાયા મારો વગર આમ તો પૈસા ની રાડી પાડતા હોય તો લાયો છે વસ્તુ મારા બેટા 100% ચક કબાડો કર્યો આ તો કપાતર થઈ પણ ચેડી મારે ચેડી છોકરાને બગાડ્યો કોઈ દાડો ના ભણ્યા એક તો અમારે ફેલ જે આખી જિંદગી કોઈ દાડો ખોળા નહીં મારે અમે કીધું છોકરો ભણે શું ભણે અમારે સરવણા તો દાંત વાલ્યો લાગે મને પેલા એને તો થેલા ચેક કરવા જેવી કોઈ રો બચ્યો ભણે હરા અમાર છોકરો કોશેક શું ચોકર છે કોકનો ખપાતરો સરવણ હે સરવણ દે ઉઠો ખબર નહીં તારો બાહામો પોત અરે બે હલતો ને સરવણ ભણવા જતા કાકા આ તો રજા હતી આજ તો જતા હતી એમ રજા હતી એટલે મારા તબિયતને તાવ હતો. હોય આ પાચક લાવી રજા હતી આ તો ઓલ્યા નથી માર નથી હા પૈસા ચાહી લાવે બચ્યું એ એને આલ્યા એને લાયા એ તો એ જ મારા કઈ માગતો હતો કાકા મારા હતા ના આમ કાવો તમે ભણવા છે કોલેજ હમણાં બાજુ કાકા મારતા એ બધું રેડી થાય તમે ચા જાતા કરાવી બોલતું હા ઘરેથી કાયમ જાતા થેલા ભરી ક્યાં દોસ્ત તમે કાયમ હે તો કાકા અમે ખાલી અહીં આદત આયા આજ ને કા એમ તમે આમ સાહેબ ને મારે ફોન આવ્યો હતો તારી કે તમારો છોકરો કે કેમ નહીં આવ્યો હે આદત નહીં જો કાકા ઓલાને એ તો શું ધડ્યો પણ એના બાપ ને એ બાપ ને તો ધૂમ આલું એના બાપ ભણવા બચ્યું મારે તમારે ભેગું ભણવા આવું છો બસ ચાલ દાશે ભણવા પણ હે હા આપણે એ ખબર કરો પણ આ ચાલ લઈ જવાનું એ ખાલી તમે કરો બસ મારે છે હેડ ફાર ઘણી છે હારે તો હમણાં બધું રેડી થાય તમે જુઓ તમાકુ વાઈ છે બચ્યું જે છેડવા છે આપણે કાંઈ હવે ભણવાનું આજથી કરીને પૂરું ભણવાનું થતું નહીં હું કાકા ભણવા દઈશ ભણવા ચાય દારો નહીં કે મોદાઈશ તમે આ ખરું કામ ચાલુ કરો કાકા હું ભણવા દઈશ મને આવું કામ નહીં ફાવે તમે ચાલુ કરો ને. કાકા આટલો ભાર તો ના હાલશો એ આળો કેટલો ખબર નહીં પડતી એ ભણ્યા હોત તો સારું હતું આ કાકો મારી નાખવાનો છે હવે ભણવાનું બંધ ઓલ્યા વાદે ના ચડ્યો તો સારું હતું શું કે એકલો ને એકલો લા કઈ ને કાકા બટે ભણવો સારું ક્ષેત્રનું સારું કાકા ભણવું સારું તો ત્યાં ઉલ્યા માજે સંગ ના કરતા હોય તો કોઈનો કાકા કરશો સંગ મને કાક ખોટી પડે એવું થાય હું કરી જાઉં છે હવે શું લેવા જાવું છે હવે પણ હવારાની તનાવર આવે તો તાપ ચડ્યો ના તમાકુ તો ખરપિયા પાર હવે તારે પણ દાળ આખી રાત કશું અડે થાય દાડો નહીં. અડે પેટમાં દુખેરું છે ઈ હવે તો મારે પણ કોઈ દવાનું નહીં હું પણ ભણવા જતો રહી છે ભણવાનું તો પટી ગયું કોઈનો સંગ ને કરું હવે પણ સમજો ને એક વખત હા તારે ભણવું જ છે ને ઓય હા રોડો તાર તમારે આ નહીં ભણાવવા પણ બાર મેલો કાલે હેડો તો હું હા, કાકા રોડ બારીએ તમે. ભણીશ હા રોડો